નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત જિલ્લામાં થયેલા ભારે વરસાદ બાદ અનેક રસ્તાઓ પર ખાડા પડવાની સમસ્યાઓ સામે આવી છે. સુરત શહેરના પ્રવેશ દ્વાર સમાન કામરેજમાં પણ મુખ્ય માર્ગ પર ખાડા સર્જાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે, જેને લઈને હવે તંત્ર હરકતમાં આવ્યું છે. સુરત જિલ્લામાં વરસાદના કારણે કામરેજ વિસ્તારમાં મુખ્ય માર્ગો પર મોટા ખાડા પડી ગયા હતા. વાહન ચાલકોની સલામતી અને સરળ અવરજવર સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. માર્ગ સમારકામ અને મશીનરી અને કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે. કામગીરી દરમિયાન જિલ્લા પંચાયતના સભ્ય, કામરેજના સરપંચ સહિત સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તંત્ર દ્વારા વરસાદી મોસમ દરમિયાન જ્યાં જ્યાં રસ્તાઓ ખરાબ થયા છે ત્યાં તાત્કાલિક સમારકામ કરવાની ખાતરી આપવામાં આવી હતી. કામ અત્યારે હાલની તારીખે કરવામાં જે આવી રહ્યું છે તે નેશનલ હાઈવે ઓથોરિટીને જાણ કરીને જે ખાડા પડ્યા હતા, નાના વ્હીકલો જે ખાડામાં પડતા અકસ્માત થાય અને જીવનું જોખમ રહે એનો આપણે બચાવ કરવા માટે અને ટ્રાફિકની વ્યવસ્થાને સારું આયોજન કરી શકીએ એ બધા આ કાર્યને પૂર્ણ કરવામાં આવ્યું છે. આજના કાર્યક્રમમાં કોણ સાથ સહકાર આપ્યો છે, કઈ રીતે કામગીરી કરવામાં આવી છે? જિલ્લા પંચાયત સભ્ય શ્રી મહેશભાઈ, પંચાયત સભ્ય શ્રી મોહનભાઈ, સાથે આપણા જિગ્નેશભાઈ શાહ, શશીભાઈ, મુકેશભાઈ, ઘનશ્યામભાઈ અને ઘણા બીજા અગ્રણીઓ હાથે છે આપણા, એમણે અહીં સહકાર આપીને આ કામને પ્રયોજન કર્યું છે.